ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં સમાધાનની કોઈ વાત નથી આવી રહી, ત્યારે યુએનએ એક રિપોર્ટ આપ્યો છે. યુએનનો જે આર્થિક બાબતોનો જે ડિપાર્ટમેન્ટ છે ડેસા, ભારતની જીડીપીમાં સામાન્ય ઘટાડો ચોક્કસથી નોંધાશે. એની પાછળનું કારણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ છે. મહાયુદ્ધના સંકટ વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા જે છે તેના માટે મોટી રાહત છે. યુએન દેશાએ ભારતના જીડીપીનું અનુમાન 6.4% રાખ્યું છે. 2027ના વર્ષમાં જીડીપીની ગતિ ફરી રફતાર પકડી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએન થી ભારત માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીડીપીમાં ઘટાડા છતાં સૌથી તેજ અર્થવ્યવસ્થા એ ભારતની બની રહેશે તેવી વાત હાલ સામે આવી રહી છે. મહાયુદ્ધના સંકટ વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા જે છે તેના માટે મોટી રાહત છે. યુએનની દેશાએ સોંપેલા રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તો બીજી તરફ યુએન દેશાએ ભારતના જીડીપીનું અનુમાન 6.4% રાખ્યું છે. અગાઉના અનુમાન કરતાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ઘટાડા છતાં પણ વિશ્વની સૌથી તેજ અર્થવ્યવસ્થા જે છે તે ભારત બની રહેશે. 2027ના વર્ષમાં જીડીપીની ગતિ ફરી રફતાર પકડી શકે છે. અર્થવ્યવસ્થા માટે યુએનનો રિપોર્ટ બજારનો એક તણાવ જે છે તે પણ ઘટી શકે તેવી સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે એક તરફ આપણે જોઈએ છે કે યુદ્ધની સ્થિતિ છે. આ યુદ્ધની સ્થિતિની વચ્ચે જે ભારતની અંદર અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે, પેટ્રોલ, ડીઝલ સહિતની જે ઈંધણની ને જે ગેસની ને બધી, એ બધાની વચ્ચે હાલ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે જે યુએનની જે દેશાએ સોંપેલા રિપોર્ટ છે, આ રિપોર્ટની અંદર સૌથી મોટા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે. ત્યારે મુફદ્દલ ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે. મુફદ્દલ, જે રીતે યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએનથી ભારત માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં યુએનની એ દેશાએ ભારતના જીડીપીનું અનુમાન 6.4% રાખ્યું છે. બિલકુલ. તો જે તણાવની સ્થિતિ છે, ચારે તરફ જે નકારાત્મક સમાચારો આવે છે, ઉર્જા સંકટ છે, પુરવઠાનું સંકટ છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલની ચોતરફ ચિંતા છે, એવા સમયે યુએનનો આ રિપોર્ટ સરકાર અને ભારતીય બજાર માટે પણ ખૂબ જ રાહત ભર્યો કહેવાશે. કેમ કે જ્યાં આખા વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એ અત્યારે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે અને જે રીતે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં સમાધાનની કોઈ વાત નથી આવી રહી, ત્યારે યુએનએ એક રિપોર્ટ આપ્યો છે. યુએનનો જે આર્થિક બાબતોનો જે ડિપાર્ટમેન્ટ છે ડેસા, એ યુએન દેશાએ જે રિપોર્ટ જાહેર કર્યો છે એના અનુસાર ભારતનું જે જીડીપી છે 2026ના નાણાકીય વર્ષ માટે, એ જીડીપીમાં 20 બેઝિસ પોઈન્ટનો ઘટાડો ચોક્કસથી કરવામાં આવ્યો છે. એટલે 6.4%ના દરે જીડીપી નો વિકાસ દર નોંધાશે ભારતના અર્થતંત્રનો. પણ આ નકારાત્મક બાબત તો બહુ નાની છે, જ્યારે યુએનનો એ રિપોર્ટ એવું કહે છે કે તેમ છતાં પણ ભારતનું જે કમર્શિયલ સેક્ટર છે, કન્ઝ્યુમેબલ સેક્ટર છે, સર્વિસ એક્સપોર્ટ સેક્ટર છે, એમાં જોરદાર તેજી જોવા મળશે, જેના કારણે વિશ્વની સૌથી તેજ આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાં ભારત પોતાનું સ્થાન જાળવી શકશે. એટલે કે જ્યાં આખું વિશ્વ મંદીની ઘેરી ચિંતામાં સપડાયેલું છે, ઘણા બધા દેશોમાં એની અસરો શરૂ થઈ ગઈ છે, વૈશ્વિક બજારો નરમાશના માહોલમાં છે, એવા સમયે જીડીપી માટે યુએનનો આ રિપોર્ટ ખૂબ જ અગત્યનો છે. ભારતની જીડીપીમાં સામાન્ય ઘટાડો ચોક્કસથી નોંધાશે. એની પાછળનું કારણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ છે એની જે પશ્ચાદવર્તી અસરો છે, વૈશ્વિક ઉર્જા સંકટ છે, પણ એ બધાની વચ્ચે રાહતના સમાચાર એ છે કે ભારતની અર્થવ્યવસ્થા ફૂલ ગુલાબી તેજીમાં જોવા મળશે અને
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં પણ ભારત પોતાનું સ્થાન જાળવી રાખશે. આ સિવાય પણ ઘણી બધી બાબતો છે જેને આ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે કે શા માટે ભારત છે એ આ કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેશે અને ભારતના બજારોએ ચિંતા કરવાની જરૂર નથી. એનું કારણ છે ભારતની જે વસ્તીની સંખ્યા છે, એનું સર્વિસ સેક્ટર જે બૂમ કરી રહ્યું છે, ભારતનું જે નિકાસ જે છે એ પણ સતત વધારો થઈ રહ્યો છે. આ બધા જ કારણોને લીધે આ સારા સમાચાર યુએન થી આવ્યા છે. જી બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આપને આ સૌથી મોટા સમાચાર કહી શકે કે જ્યાં યુદ્ધની સ્થિતિ વચ્ચે યુએનથી ભારત માટે આ સૌથી મોટા સમાચાર અત્યારે આવ્યા છે. આ સમાચાર એ છે કે જીડીપીમાં ઘટાડો છતાં પણ સૌથી તેજ અર્થવ્યવસ્થા જે છે તે ભારતની બનતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટની અંદર 6.4% જે છે તે જીડીપીનું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.